સુરતના પાંડેસરા વિસ્તારમાં શાકભાજી માર્કેટ વેન્ડરો દ્વારા ઉધના ઝોન કચેરીએ મોરચો કાઢવામાં આવ્યો હતો। નવી શાકભાજી માર્કેટના નિર્માણ માટે વેન્ડરોને અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। જે સ્થળે વૈકલ્પિક જગ્યા આપી ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે અને ખાડી પાસે વૈકલ્પિક જગ્યા ફાળવતા તેમ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। અંદાજે 430 જેટલા વેન્ડરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। પાલિકાની ઉધના ઝોન કચેરીએ મોરચો માંડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। સુરતના પાંડેસરા વિસ્તારના શાકભાજી વેપારીઓ દ્વારા આજે ઉધના ઝોન કચેરી ખાતે યોગ્ય જગ્યા ફાળવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। આ તમામ શાકભાજી વેપારીઓ અગાઉ છત્રપતિ શિવાજી માર્કેટમાં વર્ષોથી વેપાર કરતા હતા। પાલિકા દ્વારા માર્કેટનું રિનોવેશન કામ હાથ ધરવામાં આવતા વેપારીઓને અસ્થાયી રીતે પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસે જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ વેપારીઓનું કહેવું છે હાલ આપવામાં આવેલી જગ્યા વ્યવસાય માટે યોગ્ય નથી। જગ્યાની અસુવિધા, ગ્રાહકોની આવકમાં ઘટાડો અને રોજગાર પર થતી અસર ન હોવાને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ બાબતે વેપારીઓએ પાલિકા તંત્ર સમક્ષ યોગ્ય અને સુવિધાજનક જગ્યા ફાળવવા માટે લેખિત રજૂઆત કરી હતી। તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ પણ કરાઈ હતી। માર્કેટમાં આશરે 421થી વધુ સ્ટોલના વેપારીઓ વેપાર કરે છે। હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર વેપારીઓની રજૂઆતને કેટલું ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય લે છે તેવી આશા વેપારીઓ કરી રહ્યા છે। મારું નામ અસલમ મેમણ છે અને હું ગુજરાત એકતા હોકર્સ યુનિયનનો સેક્રેટરી છું। આજે ઉધના ઝોન ખાતે શાકભાજી વિક્રેતાઓએ રજૂઆત લઈને આવ્યા છે। સ્થાનિક મુખ્ય માંગ છે, અમારી મુખ્ય માંગણી એ જ છે કે એ લોકો જે પ્લાન લાવ્યા છે એને અમે વેલકમ કરીએ છીએ કે ભાઈ તમે અદ્યતન માર્કેટ બનાવો છો, ડેવલપમેન્ટ કરો છો, બહુ સારી વાત છે, પણ એની સામે તમે હાલ જે અમને શિફ્ટિંગ કરી રહ્યા છો તે એકદમ પ્રદૂષિત અને ગંદકી ભરી જગ્યા છે। હવે એ જગ્યા ઉપર જો હમણાં વેન્ડર્સ અમારા જાય છે તો એમની હેલ્થ સાથે પ્રોબ્લેમ થઈ શકે છે, કેમ કે ત્યાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છર છે। બીજું કે ખાડીનું પાણી ત્યાંથી વેસ્ટેજ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝનું, જેના કારણે ફૂલ બહુ ગંદકી થઈ રહી છે ને જેના કારણે ફળ ફ્રૂટ પણ ખરાબ થશે, આરોગ્ય પણ ખરાબ થશે વેન્ડરોનું। ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એના અંદર। તેના માટે અમે અહીંયા વિરોધ નોંધાવ્યો હતો। એમણે અમને કીધું કે અમે એના ઉપર વિચારણા કરીએ છીએ અને તમને જણાવીએ છીએ। તમે કેટલા લોકો અહીંયા આવેલા? અમે અહીંયા ટોટલ આવેલા 430 લોકો આવેલા, પણ ખરેખર અમારા સાથે જોડેલા 430 તો સ્ટોલ વાલે છે, 400 આદમી આયા। 430 અમારા સ્ટોલ ગ્રાહક છે, એમ અમે 1000 માણસો અહીંયા આવેલા। અમારી માંગ પૂરી નથી અમે પાછા આગળ કોર્ટમાં જ જવાના છે, કેમ કે કોર્ટ અમને 15 દિવસનો સમય આપ્યો છે। ત્યાં 15 દિવસની અંદર કોર્પોરેશન શું ડિસિઝન લઈ છે તે જણાવો, અને જો ડિસિઝન ના લે તો તમે ફરીથી અમારી પાસે આવી શકો છો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।